સવાસવાને બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. આપણે જો સવારમાં બધા નાઈ ધોઈને નવરા થઈ જશે, કામ પણ બધું થઈ જશે, કચરા પોતા બધું કામ થઈ જશે. અને સવારમાં એટલા ઠામડા જુઓ, એટલા ઠામડા ઉઠકા અને એટલા કપડાં ધોયા. જુઓ થોડા કામ મૂકે છે. અને અમારે સાંજનો વરસાદ ચાલુ છે. જુઓ કેટલો વરસ્યા છે. સાંજનો આમ નામ છે ચાલુ. અને એ સોકડીમાં જો ઉપરથી પાણી આ સ્લેબમાંથી થઈને આવે, ત્યાં દબેડો પડે જાય. અને અમારે જો કાલ નીંદાઈ ગયું તે અમે ભાગશાળી થઈ ગયા, કેમ કે અમારે નીંદાઈ ગયું અને હજી સાંજે ઘરે આવ્યા ને સાંજે જ વરસાદ ચાલુ થયો. અને અમારે લીંડી ખોદી નવરાત્રી ગયા ને આજ તો સહી ઘરે અને વરસાદ વરસાઈ સી એવું બધું છે. તો બન્યા છે બ્લોગમાં. આજ તો હિરલને અમિત તો વૈજા છે ભણવા, અને અમિતના પપ્પા હુતા છે, જો દરવાજો બંધ છે એવું છે. અને આજ તો અમિતના પપ્પાએ ઓપરેશન કર્યું ને આજ 12 દિવસ થઈ ગયા. બુધવારને 12 દિવસ થઈ ગયા જઈ હુતા છે. તો આપણે હવે બનાવવાની છે રસોઈ. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો હિરલબેન ભણીને આવી ગયા છે અને વાગી ગયા અત્યારે 11:30 કાયરન. અને ત્યાં ટીંગાય છે. જો કપડાં બદલી દીધા બેન, પલ્લીને આવ્યા છે. જો શું છે, શું બનાવીશ? આપણે મગનું ગમે કંઈક બનાવ. ખીચડી બનાવી છે. ખીચડી બનાવી એવું છે. અને એને પપ્પા હુતા છે. હાલો બતાવો. લાઈટ નથી જો એ હુતા છે. અને એને જો આંખનું ઓપરેશન કર્યું છે ને તો ફોન જોવાનું બંધ નથી કરતા. એને ફોન જાય પીડ્યો છે, જાય પીડ્યો તો ટીપા પાસે રાખે, ફોન પાસે રાખે, હાથે ટીપા નાખ લે કે અમે ઘર જ ન હોય. એવું છે. હજી વરસાદ એમ નામ ચાલુ છે હો. અને અંધારું એટલું બધું છોસી આ અત્યારે ચાલુ છે. જો અંધારું એટલું છે, કેટલો વરસે એનો કઈ માપ જ નથી. કાંઈ હવે હિરલબેન બનાવી નાખે ખીચડી એવું છે. અને અમિતભાઈ હજી ફળીને આવ્યા નથી. હિરલબેન ગયા પણ અમિતભાઈ નો આવે, એને બસ સુકાય જ જાય. બીજું કાંઈ નહીં, કેમ કે દોસ્તારો હોય એટલે બસ સુકાય જ જાય. આખો તો શનિવાર રજા પડી ગઈ. કાંઈ જો ઠામડા બધા મેં ઉટકા ને તમે અહીં લઈ લીધા હિરલબેન, નકર બધા પાછા પલ્લી ગયા હોય વરસાદના. બધા ઉટકીને ઓસરીમાં લઈ લીધા, નકર તો ત્યાં વરસાદ ચાલુ હોય તો પલ્લી જાય. હાલો જો આપણે બપોરા ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં સરસ મજાનું બટેકાનું શાક છે, ભાત છે, રોટલી છે, આથરું ને સાસ. તો હાલો બધા બપોરા કરવા. જો આપણે હાઈ પડી ગઈ છે ને એટલે મારા મમ્મી કહે કે તું કે અત્યારે રાંધી નાખ. કે મને કે હરખું નથી ને એટલે કે તું રાંધી નાખ. એટલે જો આપણે મગનું શાક ઉગાડી નાખ્યું છે અને ઉકળે છે પણ હોતક. જો બહુ સરસ મજાનું આપણું મગનું શાક ઉકળે છે. મગનું શાક ઉકળે છે અને એ શાક સડે છે. અને આપણે જો રોટલી પણ કરી નાખી છે. જો આવી કંઈક સરસ મજાની રોટલી કરી નાખી છે. અને આ બાજરાના રોટલા છે. મને આવડતા નથી, ક્યારેક બનાવું એવું બધું છે. મારી મમ્મી ખરખું નથી એટલે તું રાંધી નાખ એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જો વરસાદ આવે એવું થયું હોય છે એટલે મારી મમ્મી બધા લુગડા લઈ લીધા. જો અહીં ઢગલો કરી દીધો અને હવે અહીં હુકવેશ ઓસરીને દોરીએ. કા મમ્મી? હા જો વરસાદ સાટા આવવા માંડ્યા પછી એવા લુગડા ભીના રે એટલે આખી રાત દોરીએ નાખ દેવી ને હુકવી દેવી ને તો હવાર થાય તો વાવટી જાય. એટલે આપણે આ લુગડા બધા હુકવાના છે. આખો દી ફળિયા નાખ્યા, વરસાદ ચાલુ હતો ઘડી ગયો હતો એટલે વાવટી ગયા છે. એટલે આપણે હુકવી દઈએ. એટલા છે. જો એટલા છે. આ બધા હવારે જ ધોયા જ બધા. આ બધા ભીના આવી છે ને તો એ ભીના છે એટલે હાલો જો આપણે વાળું ડાળું થઈ જશે. વાળ કરવા બેસી ગયા છે. વાળમાં છે મગનું શાક સરસ મજાનું હિરલબેને બનાવ્યું છે. અને રોટલી છે, સાસ છે, આથરું અને ભાત. એટલે મગ ભાત છે અને શાક રોટલી ભાવે છે. શાક રોટલી અને આજ તો હું ભૂઈ ગઈ હતી એટલે હિરલબેને મારા હાટુ બાજરાના રોટલા બનાવ્યા છે. આ સરસ મજાના હિરલબેને બાજરાના રોટલા બનાવ્યા છે મારી હાટુ, એટલે એ કોઈ ખાતા નથી. તો આ મગના શાકમાં લીંબુ તો જોઈ તો અમિતભાઈ જો લીંબુ પણ સુધાર નાખ્યું કા લીંબુ પણ જોઈ. તો હાલો બધા વાળો કરવા. આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા